નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ ઝોન હસ્તકના અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર ભરતી જાહેર કરવામાં આવે છે। आप अपनी स्क्रीन पर जो જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી આરોગ્ય અને તબીબી સેવાઓ અમદાવાદ 11 માસના કરાર ધોરણે આ ભરતી છે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ ઝોન હસ્તકના અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નીચે મુજબ દર્શાવ્યા મુજબની 11 માસની કરાર આધારિત જગ્યાઓ ભરવા તેમજ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે। સૌપ્રથમ છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, બીબીડી કન્સલ્ટન્ટ તેમજ RMNC+A કાઉન્સેલર છે, એ માત્ર મહિલા ઉમેદવાર માટે। તમામની એક અને ઉપરોક્ત જગ્યા જે પહેલા નંબરની છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, જેની 2 છે। તો નિમણૂક છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિરમગામ ધાંગધ્રા, ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાટડી। તમામે તમામ ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે। આરોગ્ય સાથી પોર્ટલ પર કરવાનો છે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। 26/12/2024 આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો અને જે 4/1/2025 છે ત્યાં સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો। તો આ હતી ભરતી। આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।